નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જે 2026ની અંદર જમીન મહેસૂલ વિભાગ દ્વારા જે મોટા 5 ફેરફારો જે કર્યા છે એના જે મોટા મહત્ત્વના 5 નિયમો છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. નમસ્કાર, હું છું કેતન બેડિયા. ખુલ્લું મંચ યુટ્યુબ ચેનલ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે વાત કરવાના છીએ કે જે મહત્ત્વના 5 નિર્ણય છે એ જે નિયમો છે એમાં બદલાવ થયા છે તો એક ખાસ જે ખેડૂત ધારકો છે જેની પાસે જમીન છે એ ખેડૂતો માટે આ ખૂબ મહત્ત્વનો વિડીયો છે. છેલ્લે સુધી જોજો, કારણ કે આ નિયમોમાં જો તમે નથી જોયા અને તમારી સમજ બહાર છે તો તમે આમાં જ્યારે વારસાઈ કરવા જાઓ છો તો તમને પ્રોબ્લેમ આવી શકે છે અને તમારી વારસાઈ અટકી શકે છે. તો ધ્યાનથી સાંભળજો અને વિડીયોને અંત સુધી જોજો. હવે આપણે વાત કરીએ નિયમ નંબર 1ની, તો તે છે વારસદારોના નામની નોંધણી. તો એની અંદર અત્યાર સુધી આપણે કેવું હતું કે દીકરીઓ છે તો એનો જે આપણે વારસદાર તરીકે એનું નામ જમીન નોંધણીમાં 7/12/8ની અંદર ચડાવતા ન હતા, અથવા તો એની એન્ટ્રી કરતા ન હતા, અથવા એને કાઢી નાખતા હતા. જો એન્ટ્રી કરેલી હોય તો એ કાઢી નાખતા હતા. પણ હવેને જે નિયમ ચેન્જ થયો છે એની અંદર દીકરીઓનો જે વારસદારની અંદર એન્ટ્રી ફરજિયાત છે, સાથે સાથે સીધી લીટીના આપણા જેટલા વારસદાર છે એ તમામની પહેલાં તો એન્ટ્રી કરાવવી ફરજિયાત છે. પછી માનો કે દીકરીને પોતાનો હિસ્સો નથી જોતો અને એની સહમતિથી એનું નામ છે તમે કમી કરી શકો છો. અગર એને હિસ્સો નથી જોતો તો એનું નામ નીકળી જશે. આનાથી ફાયદો એ થશે કે તમામ એક જે ઝઘડાઓ છે એ ઓછા થશે. બીજા નંબરમાં જે પારદર્શકતા છે એ આવશે. હવે આપણે વાત કરીએ નિયમ નંબર 2, એ છે સમય મર્યાદા. હવે સમય મર્યાદામાં ખાસ એ જોવાનું કે માનો કે જે ખેડૂત છે અને વારસદાર ખેડૂત ખાતેદાર છે એની જો અવસાન થયું અથવા તો કોઈ એક્સિડન્ટલી અવસાન થયું, તો એવા કેસની અંદર જો તમે વારસદારની એન્ટ્રી છે 10 વર્ષ સુધી નથી કરતા તો એની અંદર તમારે દંડ ભરવો પડે છે. એ અત્યારે 1000 રૂપિયા દંડ છે અને દંડ ભર્યા પછીની જે તમારી આગળની કાર્યવાહી છે કાયદેસરની તે પરિપૂર્ણ થશે અને પછી જ વારસાઈ થશે. તો 5 વર્ષની અંદર જ તમારે એની વારસાઈ કરાવી દેવી ફરજિયાત છે. હવે વાત કરીએ નિયમ નંબર 3, એટલે કે બોજો. હવે બેંક લોન અથવા તો તમારી પર કોઈ પણ પ્રકારનો કર્જ હશે, બોજો હશે, તો પણ ખેડૂત વારસાઈ કરાવી શકશે. પહેલાં કેવું હતું કે વારસાઈ કરાવવા માટે પહેલાં તમારે જે બેંકની અંદર બોજો હોય, લોન લીધેલી હોય, એને ક્લિયર કરવી પડે. એને બધું તમારે 0-0 કરી પછી જ આગળની કાર્યવાહી થઈ શકતી. પણ હવે જે આ નિયમમાં મોટા એવા બદલાવ થવા જઈ રહ્યા છે એ છે કે તમારી ઉપર જો બોજો હશે તો પણ તમે વારસાઈ કરાવી શકશો. પરંતુ હવે કેસ એવો છે કે માનો કે કોઈ એવા કેસની અંદર તમારે જમીન વેચવાની થઈ અથવા ભાગ પાડવા હશે તો ત્યારે તમારે એનઓસી લેવું પડશે અને બોજો ક્લિયર કરવો પડશે. હવે વાત કરીએ નિયમ નંબર 4, તો એ છે આપણે જે બિનખેતી અને જે ખેતીલાયક જમીન છે એનો અલગ અલગ રેકોર્ડ હવેથી આપણે રાખવો પડશે. અત્યાર સુધી આપણે 7/12/8ની અંદર એવી રીતના ન હતું, પરંતુ હવેથી માનો કે તમને ઉદાહરણ દઈને સમજાવું તો મારી પાસે ધારો કે 17 વીઘા જમીન છે, એમાંથી 2 વીઘા મારી બિનખેતી છે અને 15 વીઘા જમીન છે એ ખેતીલાયક છે. તો 7/12/8ની અંદર હવે મારે એવી રીતના નોંધણી કરાવવી પડશે કે મારી 2 વીઘા અલગથી બતાવવી પડશે, એનો અલગથી નંબર આપવો પડશે. એટલે અલગ અલગ રેકોર્ડ રાખવા પડશે. પછી એ 2 વીઘા જમીનની અંદર માનો કે હું ગોડાઉન કરું છું, મકાન કરું છું, અથવા કોઈ પણ વસ્તુ એમાં બનાવી છે અથવા કોઈ પણ વસ્તુ વાવી છે, તો એની અલગ અલગ નંબર ઉપર એની એન્ટ્રી રાખી રેકોર્ડ અલગ અલગ રાખવા પડશે. આનાથી ફાયદો એ થશે કે ખેતીલાયક જમીન કેટલી છે અને બિનખેતીલાયક કેટલી છે એનો રેકોર્ડ પારદર્શક રહેશે. હવે વાત કરીએ આપણે નિયમ નંબર 5. આ છે 18 વર્ષથી નાના જે સગીર વારસદાર છે તો એને ભાગ કઈ રીતના મળશે. તો હવે માનો કે 3 ભાઈ છે, એક ખેડૂત ખાતેદાર છે, એનું અવસાન થયા બાદ એને 3 ભાઈ છે, તો 2 ભાઈની ઉંમર 18 વર્ષથી ઉપરની છે અને એક છે એ સગીર છે જેની ઉંમર 16 કે 17 વર્ષ છે. તો આ કેસમાં થશે કેવું કે માનો કે તમારે જમીન વેચવાની થઈ કોઈ કારણોસર, તો જમીનની જે કિંમત આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે 60 લાખ રૂપિયા છે, તો 60 લાખના 3 ભાગ પડશે. તો એમાં જે 18 વર્ષથી ઉપરના જે ભાઈ છે
એને એમના જે 20-20 લાખ છે એ મળી જશે, પરંતુ જે સગીર છે તો એને આ કેસમાં 20 લાખ રૂપિયા તરત મળશે નહીં, કારણ કે તે 18 વર્ષથી નાની વય ધરાવે છે. જ્યારે એ 18 વર્ષનો થશે ત્યારે એની રકમ મળશે. ત્યાં સુધી તરત જ એની જે ભાગે પડતી જે રકમ છે એ 18 વર્ષ પહેલાં એની તરત જમીન વેચ્યા બાદ એ બેંકની અંદર થાપણ એટલે કે ફિક્સ ડિપોઝિટ તરીકે રાખવી પડશે. આનાથી થશે એવું કે જે સગીર બાળકો છે કે એમાં અમુક કેસમાં એવું બનતું હોય કે પોતાના હકની જમીન છે પણ એને પૂછવામાં નથી આવતું અથવા એને એનો હક નથી મળતો. આનાથી એની સહમતિ વગર જમીન વેચાશે નહીં. આ હતા આપણા મહત્ત્વના જે 5 નિયમોના જે મોટા બદલાવ થયા છે. તો આપ સૌએ ધ્યાનથી સાંભળ્યું તો આને તમે ટાઈમસર વારસાઈના અંદર એપ્લાય કરવાના હોય તો કરી દેજો, જેથી કરી તમને આગળ જતાં પ્રોબ્લેમ ના પડે. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અને બીજા ખેતીલાયક વિડીયો જોવા માટે અમારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં ઓલ બટનનું જે બેલ છે એને ક્લિક કરી દેજો, જેથી કરી અમારા નવા વિડીયો અમે જ્યારે પણ અપલોડ કરી તમારા સુધી તરત જ પહોંચી જાય અને તમને અવનવી માહિતી મળતી રહે. જય જવાન, જય કિસાન.